ગાય ગામડું ને ખેતી અને મારો ગુજરાતી ક્યાંય વાહેર એવું બને. એમાંય રાજપૂત પરિવાર, આમ તો મૂળ રાજસ્થાનના જ, કાઠી વંશજ બધા રાજસ્થાનના જ, બરોબર ને. અને રાજસ્થાન સુરા સંત અને સત્યોની ધરતી, એની ઉપર આવો મહાકુંભ થાય અને મારું ગુજરાત વાહેરી એવું કોઈ દી બને. તો મારા ગુજરાતી બે મિત્રો આવ્યા છે જે બહુ નાનપણથી એને હું ઓળખું છું. લગભગ મારી પાસે પહેલી વાર આવ્યા ને તો એની 17 વર્ષની ઉંમર હતી, ખોટું બોલતો હોય, બરોબર ને. 17 વર્ષની ઉંમરેથી જે માણસ મારી સાથે જોડાયેલા છે, એવી જ રીતે એની એક સાઈડ ગાયો સાથે જોડાયેલા છે. તો આપણે એને પૂછીએ કે અહીંયા હું આવ્યા ને કેવું લાગ્યું. પહેલા તો તમારો પૂરો પરિચય દો, તમે ક્યાંથી છો ને તમે શું કરો છો? મારું નામ અજયભાઈ દાદલ છે, ગઢડા સ્વામીના, આપણે બોટાદ જિલ્લામાં. ને આપણું કામકાજ ગીર ગાય બાબતથી જ છે, જેમાં ઘી બનાવવું અને ગૌપાલન કરવું અને સાથે સાથે ખેતીવાડી. બહુ સરસ. તમે એમની સાથે, તમારું જુદું છે? નહીં, અમારી સાથે જ છીએ. તો તમે અહીંયા શું કામ આવ્યા? ને બસ આ બધો વિડીયો જોયા અને બધું ખબર પડી કે ગૌ આધારિત આપણે, ગાય આધારિત આપણે ઘણો બધો વિકાસ કરી શકીએ એમ છીએ. આપણે જીડીપી કોઈ પણ અર્થશાસ્ત્ર આપણે આગળ લાવી શકીએ છીએ. ગાય આધારિત જે પ્રોડક્ટ બનાવવા પડે, જે અત્યારે હાલમાં આપણે બનાવી રહ્યા છીએ, ઘણા બધા આપણને ખબર ન હોય, તો એના માટે આપણને થોડીક જાણકારી મળે. તો અહીંયા આવ્યા પછી લાગ્યું કેવું તમને? નહીં, હજી તો આવ્યા એટલે આપણને બહુ સારું લાગ્યું છે. બધા સ્ટોલ ને બધા વિઝિટ કર્યા. તમે બીજા દેશના યુવાન મિત્રોને હું સંદેશ દેવા માંગો? બીજા બધાને આપણે સંદેશ દેવા માંગ્યો છે કે ગાય આધારિત તમે ગાય બાબતથી જોડાઓ, એકબીજાને સંગઠન થાવ, તો જે ગાય આધારિત આપણને બહુ ફાયદા થઈ શકે એમ છે. જેમ કે આના પ્રોડક્ટથી આપણે વર્ષોથી સાંસ્કૃતિક જૂના વારસામાં આપણને મળેલી છે. પહેલા આપણો દેશ આખો જે સોને કી ચીડિયા કહેવાતો હતો, એ ગાય આધારિત પણ કહેવાતો હતો. અને ગાયના આધારે જે આપણને પ્રોડક્ટ મળી રહ્યા છે, તેનાથી આપણે પહેલા બહુ ફાયદો હતો. જય ગો માતા, વંદે ગો માતરમ.